લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીબાવ ગામના યુવકની લાશ મેઇન નર્મદા કેનાલમાંથી મળી આવી. લીબાવ ગામના યુવકની લાશ મેઇન નર્મદા કેનાલમાંથી મળી આવી. મળતી માહિતી અનુસાર વાવથરાદ જિલ્લાના દિયોદરના લીબાવ ગામના 22 વર્ષીય યુવાન ચૌહાણ સિદ્ધરાજભાઈ દાનાભાઈ કોઈ અગમ્ય કારણોસર તારીખ 11 રાત્રે 9 વાગ્યાના આસપાસ ઘરેથી કીધા વગર નીકળી ગયેલ હતા. એમના પરિવારજનોએ વારંવાર ફોન કર્યો છતાં ફોન ઉપાડ્યો ન હતો, જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. નર્મદા કેનાલના ડેલ પુલ ઉપર તેઓને રિક્ષા અને મોબાઈલ મળી આવતા યુવકે કેનાલમાં ઝંપલાવી હોવાની શંકા પરિવારને થતા તાત્કાલિક નજીકની ફાયર બ્રિગેડને જાણ કરાતા ઇન્ચાર્જ ધનજીભાઈ અને તરવૈયા સુલતાનભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ તથા અન્ય લોકો દ્વારા આખો દિવસ અથાગ પ્રયત્નો કરવા છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આજે 13 તારીખે લાશ કેનાલમાંથી મળી આવી અને વધુ તપાસ માટે રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. મૃતક યુવાને કેનાલમાં શા માટે ઝંપલાવ્યું એના માટે કોઈ હજુ નક્કર માહિતી મળી નથી. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવથરાદ.